हाय फ्रेंड्स, तो आज અમે બનાવવાના છીએ ગુજરાતી મુઠિયા ઢોકળા। તો એના માટેની બધી વસ્તુ લઈ લીધેલી છે, તો ચાલો બતાવું। તો મુઠિયા ઢોકળા માટે મેં લોટ લઈ લીધેલો છે, તો જેમાં મેં લીધેલો છે સવા વાટકી ઘઉંનો કરકરો લોટ, 4 ચમચી ચણાનો લોટ અને અડધો વાટકો બાજરીનો લોટ। તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। તો જેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ, પાલક, મેથી અને ધાણા એડ કરી દઈશું। ત્યારબાદ વેજીટેબલમાં કોબી, ગાજર અને દૂધી એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં તલ, વરિયાળી અને અજવાઈન એડ કરી દઈશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, હળદર એડ કરી દઈશું। થોડું દહીં એડ કરી દઈશું અને થોડું તેલ એડ કરી દઈશું। જો તમે ઈચ્છો તો તેમાં તમે ખાંડ પણ એડ કરી શકો છો। હવે આપણે આ મિશ્રણને સારી રીતના મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરી દઈશું અને લીંબુનો રસ નાખીને તેને એક્ટિવેટ કરી દઈશું। તો હવે આપણે મુઠિયા ઢોકળા માટેનો લોટ તૈયાર છે, તો આપણે પાણી વગર તેને બાંધી લઈશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે, તો આ રીતના તેના મુઠિયા વાળીને આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો હવે જાળી ઓઇલવાળી કરીને 15 થી 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ શકીએ તેમ આપણા મુઠિયા ઢોકળા એકદમ સ્ટીમ થઈ ગયા છે। તો તેને થોડી વાર ઠંડા પડવા દઈશું, જેથી કરીને સારી રીતના કટ કરી શકીએ। તો આપણે ઢોકળા કટ કરી લીધા છે, જોઈ શકીએ એમ એકદમ પોચા અને જાળીદાર થયા છે। તો હવે તેનો વઘાર કરી દઈશું। વઘાર કરવા માટે હવે આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું અને તેને ગરમ થવા દઈશું। હવે આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ, રાઈ, લસણ, મીઠો લીમડો અને કાંદા વડે વઘાર કરી દઈશું। ત્યારબાદ તેમાં તલ એડ કરી દઈશું અને સારી રીતના બધી વસ્તુ સાતળી દઈશું। ઓનિયનનો કલર હલકો બ્રાઉન થાય એટલે એમાં હવે આપણે લાલ મરચું એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી દઈશું। તો આ વઘાર સારી રીતના મિક્સ કર્યા પછી આપણે તેમાં મુઠિયા ઢોકળા એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈશું અને 2 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું, જેથી તેનું પાણી ઢોકળામાં ચડીને પોચા રૂ જેવા બને। તો તમે જોઈ શકો એમ આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ તૈયાર છે। તો હવે આપણે તેને ચા કે ચટણી જોડે સર્વ કરી દઈશું। જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો।